नमो लोये सौहरिहन्ताणं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदमोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् मङ्गलं भूतमोहि मङ्गलं कुन्कुण्डारि भुजेन्द्रमोसुमङ्गलं नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते चित् स्वभावाय भवाय सर्वाः विभाव निरुद्धनिराकार। અધ્યાત્મ પ્રેમી પંડિત શ્રી દોલતરામજી કૃત 6 ઢાળા અને પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીના 6 ઢાળા ઉપરના પ્રવચનો એ સહિત આપણે 6 ઢાળાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. 6 ઢાળાના સ્વાધ્યાયમાં ચોથી ઢાળની ગાથા 4 અને 5 એ બે ઉપર પૂજ્ય ગુરુદેવ જે વિસ્તાર કરી રહ્યા છે એનો સ્વાધ્યાય ચાલે છે અને એમાં કેટલોક ભાગ કર્યો છે એ આજે આગળ લઈએ છીએ. અહીંયા સમ્યક જ્ઞાનની વાત છે, સમ્યક જ્ઞાનનું મહત્વ સમજાવ્યું છે અને સાથે ને સાથે સમ્યક જ્ઞાન કેવી રીતે પ્રગટ થાય એની વિધિ પણ બતાવી છે. તો પૂજ્ય ગુરુદેવે તો આ બે ગાથા ઉપર ખૂબ વિસ્તાર કર્યો છે. અહીંયા 6 ઢાળા ઉપરના પ્રવચનના પુસ્તકમાં પાના નંબર 286 ઉપર અહીંયા છેલ્લી 3 લીટી ગુરુદેવ અહીંયા કહે છે કે મનુષ્ય થઈને જૈન કુળમાં જન્મ્યો હોય, મનુષ્ય થઈને જૈન કુળમાં જન્મ્યો હોય, 1 કરોડ પૂર્વનું આયુષ્ય હોય, એટલે કે 1 પૂર્વ એટલે 70,56,000 કરોડ એટલે 1 પૂર્વ, એવા 1 કરોડ પૂર્વ. તો આટલું આયુષ્ય હોય અને 8 વર્ષની વયે આત્માના જ્ઞાન વગર મુનિ દીક્ષા લઈ લે અને આખી જિંદગી સુધી દ્રવ્ય મુનિપણે પંચ મહાવ્રત ચોખ્ખા પાળે, તપ કરે, 6 મહિનાના ઉપવાસ કરે, એ બધું કર્યા કરે. એ પ્રમાણે શુભરાગની ક્રિયાઓ બરાબર કરે અને તે પણ માત્ર એક વાર નહીં પણ સંસારમાં ભમતા ભમતા કરોડો ભવમાં એ પ્રમાણે કરે અને તેનાથી તેને જે કંઈક કર્મો ખરે, મિથ્યાત્વ આદિ નવા કર્મોના બંધન સહિત જૂના કર્મો ખરે, નવા તો બંધાતા જ જતા હોય, તો તેના કરતા જ્ઞાનીને સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાનને લીધે એક ઉચ્છ્વાસ માત્રમાં અનંત ગુણા કર્મો કરી જાય છે અને મિથ્યાત્વાદી નવા કર્મો તો તેને બંધાતા જ નથી. આ સમ્યકતાનું મહત્વ બતાવ્યું છે. સમ્યક દ્રષ્ટિ જ્ઞાની ધર્મીને સમ્યક શ્રદ્ધા અને સમ્યક જ્ઞાન વર્તે છે એટલે એને નવા કર્મો એવા બંધાતા જ નથી. સમ્યકત્વ પ્રગટ કર્યું છે તો સમ્યક દર્શન વખતે સાથે ચારિત્ર મોહની કર્મની પહેલી ચોકડી અનંતાનુબંધીની ગઈ છે એટલે અનંત ભાવ થાય એવા તો કર્મો એને બંધાતા પણ નથી. અને સમ્યક દર્શન થયા પછીથી નિર્વિકલ્પ ધ્યાનમાં સંવરની દશા હોય છે, આશ્રવ થતા નથી, ત્યારે ઘણી નિદ્રા થાય છે. ગમે તેટલું મોટું એ કર્મ હૃદયમાં આવ્યું હોય, કોઈ એવું અસાતા વેદનીનું કે એવું કંઈ પણ, તો પણ એ નિર્વિકલ્પ ધ્યાનમાં એને ભોગવ્યા વગર એની નિદ્રા કરી નાખે છે. કેમ કે નિર્વિકલ્પ ધ્યાનમાં તો પોતે પોતાના સ્વરૂપમાંથી આવતા આનંદ શાંતિને અનુભવે છે. એટલે એ બધી વાતને ખ્યાલમાં રાખીએ તો આપણને આ ગુરુદેવના વચન બરાબર સમજમાં આવે કે સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાનને લીધે એક ઉચ્છ્વાસ માત્રમાં અનંત ગુણા કર્મો કરી જાય છે અને મિથ્યાત્વાદી નવા કર્મો તો એને બંધાતા જ નથી. અજ્ઞાની મહાવ્રતી હોવા છતાં તેને મિથ્યાત્વ કર્મ તો બંધાયા જ કરે છે. કેમ કે સમ્યક દર્શન નથી, વસ્તુ સ્વરૂપ
કેવું છે ભગવાનના જ્ઞાનમાં, કેવું જગતનું સ્વરૂપ, વસ્તુનું સ્વરૂપ, જીવનું સ્વરૂપ પ્રકાશ્યું છે, એવા જ્ઞાન વિના, એવી શ્રદ્ધા વિના પોતાની મતિ કલ્પનાએ જે કંઈ વસ્તુ પદાર્થોની, જીવોની, બધાની શ્રદ્ધા કરે છે તો એ વિપરીત હોય છે, એ ભ્રમિત હોય છે, અને એને કારણે જ એને રાગ દ્વેષ થાય છે. મિથ્યાત્વ કર્મ છે એટલે અજ્ઞાન અવસ્થા છે, અને એટલે જ એ જ્યાં જે કરી શકે છે એનો પુરુષાર્થ કરતો નથી, અને જે નથી કરી શકતો એમાં જે રોકાયેલો રહે છે, અને અનેક પ્રકારે એ ઈચ્છા, આકાંક્ષા, તૃષ્ણા, રાગ, દ્વેષ, મોહમાં તણાયા કરે છે, એટલે એને કર્મ બંધાયા જ કરે છે. ત્યારે જ્ઞાની અવરતી હોવા છતાં તેને મિથ્યાત્વ આદિ કર્મો તો બંધાતા જ નથી. પેલાને તો ખોટી માન્યતા છે એટલે નવા મિથ્યાત્વના બંધો પડ્યા જ કરે છે. ત્યારે જ્ઞાની ધર્મીને મિથ્યાત્વ ગયું છે એટલે કે છે કે જ્ઞાની અવરતી હોવા છતાં તેને મિથ્યાત્વ આદિ કર્મો તો બંધાતા જ નથી, અને અજ્ઞાની કરતા તે જ્ઞાનીને વધુ કર્મો કરી જાય છે. આગળ કે છે, જ્ઞાનીને સમસ્ત રાગથી જુદી પડેલી જ્ઞાન ચેતનાના અંતરમાં વળી ત્યાં અનંતા કર્મો કરી જાય છે. જ્ઞાનીને સમસ્ત રાગથી જુદી પડેલી જ્ઞાન ચેતના, એ જ્ઞાન ચેતનાના બળથી, એટલે તો જ્ઞાન ચેતનાથી અંતરમાં વળી જાય છે, અને ત્યાં અનંતા કર્મો કરી જાય છે. અરે જ્ઞાન ચેતનાના અપાર મહિમાની જગતને ખબર નથી. જ્ઞાન ચેતના અનાદિના સંસારને એક ક્ષણમાં કટ કરી નાખે છે, કાપી નાખે છે, ઘટાડી દે છે, અને અલ્પકાળમાં અનંત કાળના મોક્ષ સુખ ને આપે છે. પુરુષાર્થમાં કઈ અનંતકાળ જતો નથી. અનંતકાળના આ મિથ્યાત્વ અને બીજા કર્મો પડ્યા છે, નવા નવા બંધાયા કરે છે, તો એ અનંતકાળનું મિથ્યાત્વ તો એને ચાલ્યું આવે છે. તો એને ટાળવામાં એને કઈ અનંતકાળ જતો નથી. અલ્પકાળમાં એ મિથ્યાત્વને એ ટાળી દે છે, સમ્યક પ્રગટ કરી શકે છે, અને પછી આગળ વધતા વધતા છેવટે કેવળ જ્ઞાન પ્રગટ કરી અને મોક્ષ સુખને એ પામે છે. અજ્ઞાન ભાવથી જીવ કરોડો વર્ષ રૂપ ક્રિયામાં મથે તો પણ તેને ભવ કટી થાય નહીં, ભવ ઘટે નહીં, અને આત્માના સાચા સુખનો અંશ પણ પ્રગટે નહીં. અજ્ઞાની જીવ આ પ્રમાણે અનંતવાર શુભભાવને કારણે પુણ્ય બંધ કરી અને નવમી ગ્રેવી ગયો તો પણ શાસ્ત્ર કહે છે, મહાપુરુષો પણ કહે છે કે આત્મજ્ઞાન વગર તે લેશ માત્ર સુખ ન પામ્યો. એટલે મહાવ્રત આદિ શુભ ક્રિયા કરીને પણ અજ્ઞાનને લીધે તે એકલું દુઃખ જ પામ્યો, તેને કાંઈ ધર્મ ન થયો. મહાવ્રત આદિ શુભ ક્રિયા કરી ઘણું પુણ્ય કમાયું, નવમી ગ્રીવી કે જાય એટલે કાંઈ ઓછું પુણ્ય છે, પણ તે છતાં પણ મિથ્યાત્વ ન ટળ્યું હોય તો પછી કાંઈ ધર્મ થતો નથી. અરે અજ્ઞાનમાં તો સુખ કે ધર્મ ક્યાંથી હોય? અજ્ઞાનમાં સુખ પણ ન હોય, ધર્મ પણ ન હોય. જેને શુદ્ધ સ્વભાવનો અનુભવ છે એવા જ્ઞાનીને વિકલ્પથી પાર થઈને જ્ઞાન સ્વરૂપમાં એક ક્ષણ પણ જ્ઞાન એકાગ્ર થાય, પોતાનું જ્ઞાન સ્વરૂપ છે એમાં જ્ઞાન એકાગ્ર થાય, ઉપયોગ એમાં વળી જાય, તો ત્યાં અનંતા કર્મો છૂટી જાય છે. એટલે કે એને સંવર સહિત નિજરા થાય છે, અને તે જ્ઞાનમાં ચૈતન્યના અતિન્દ્રિય આનંદનું વેદન થાય છે. નિજરા તો થાય જ છે, પણ સાથે ને સાથે અતિન્દ્રિય આનંદનું વેદન પણ થાય છે. એટલે શુદ્ધિની વૃદ્ધિ અને આનંદની અનુભૂતિ બંને સાથે હોય છે.
નિર્વિકલ્પ શુદ્ધ ઉપયોગ રૂપ થઈને જ્ઞાન જ્યારે અતિન્દ્રિય આનંદના સાનુભવમાં ઠર્યું ત્યારની તો શી વાત. જ્યારે એમાં ઠરે જ્ઞાન, સ્વભાવમાં ઠરી જાય તો એની તો વાત જ અલૌકિક છે. એ દ્વારા તો ઘણી નિજરા કરે છે, ઘણી શુદ્ધિની વૃદ્ધિ કરે છે ને અપૂર્વ એવા આનંદ શાંતિનો અનુભવ કરે છે. મોક્ષ માર્ગમાં ખૂબ આગળ વધી જાય છે. પણ તે સિવાયના કાળમાં પણ જ્ઞાનીને સુગમતાથી ઘણા કર્મો જયા જ કરે છે. અજ્ઞાનીને કષ્ટ સહેવા છતાં મોક્ષના કારણરૂપ નિજરા થતી નથી. એકાદ નિજરા તો થયા કરે છે અને બીજા બંધ પડે છે અજ્ઞાનીને શુભભાવને કારણે, પણ એથી કંઈ શુભભાવથી કંઈ નિજરા થતી નથી. જ્યારે જ્ઞાનીને ઈષ્ટ વગર સહજપણે કર્મો છૂટી જાય છે. જ્ઞાનીને સહજપણે કર્મો છૂટી જાય છે. અરે મોક્ષના સાધનરૂપ નિજરામાં તે કાંઈ કષ્ટનું વેદન હોય? અહીંયા આ વાત જે લીધી છે એ ઈષ્ટની જગ્યાએ કષ્ટ હોવું જોઈએ, કેમ કે કષ્ટની વાત લીધી હતી. એટલે કેમ કહે છે ને કે અજ્ઞાનીને કષ્ટ સહેવા છતાં મોક્ષના કારણરૂપ નિજરા થતી નથી, અને જ્ઞાનીને અહીંયા ઈષ્ટ નહીં પણ કષ્ટ વગર સહજપણે કર્મો છૂટી જાય છે. એટલે ત્યાં સુધારીને વાંચવાનું કષ્ટ. અરે મોક્ષના સાધનરૂપ નિજરામાં તે કાંઈ કષ્ટનું વેદન હોય કે આનંદનું વેદન હોય? તપમાં કષ્ટ નથી, તપમાં કષ્ટ નથી, આનંદ છે. જો તપની અંદર કષ્ટ લાગતું હોય તો સમજવું કે તપ નથી. તપમાં આનંદ છે. આપણને એમ લાગે, બહારથી જોનારને એમ લાગે કે ઓહો આ તો એમને તો કેવું બધું કષ્ટ પડતું હશે, તપ કરી રહ્યા છે. એમ નથી. અંતરંગ દશામાં શું છે એમાં તો આનંદ અને શાંતિ છે. એટલે કહે છે કે કષ્ટ લાગે તેમાં તો આર્ત ધ્યાન થાય છે, એમાં તો પાપના બંધ પડે છે. તો શું તપ કરે અને પાપના બંધ પડે? એમ તો હોય જ નહીં. ધર્મ ધ્યાનમાં તો આનંદ હોય, શાંતિ હોય, ને આવી શાંતિના વેદન વડે જ્ઞાનીને ક્ષણમાં અનંતા કર્મો નષ્ટ થઈ જાય છે. ધર્મ ધ્યાન લીધું છે અહીંયા. ધર્મ ધ્યાન ચોથા ગુણસ્થાનથી સાતમા ગુણસ્થાન સુધી ધર્મ ધ્યાન હોય છે, પછી શુક્લ ધ્યાન હોય છે. અહીંયા કહે છે અરે જ્ઞાનની કિંમતની જગતને ખબર નથી. જ્ઞાનની કિંમત, જ્ઞાન શું છે? આ માહિતી એ જ્ઞાન નથી. આત્મા જ્ઞાન સ્વભાવી છે. એવા જ્ઞાન સ્વભાવે પરિણમતા જે પ્રગટ થાય છે તે જ્ઞાન છે, એ સમ્યક જ્ઞાન છે. અરે જ્ઞાનની કિંમતની જગતને ખબર નથી. રાગથી જુદું પરિણમેલું સમ્યક જ્ઞાન અચિંત્ય તાકાત વાળું છે. રાગથી જુદું પરિણમેલું આમે જ્ઞાન જુદું જ પરિણમે છે, પણ આ જીવ અનાદિથી મિથ્યાત્વને કારણે એમાં ભેળસેળ કરે છે. જ્ઞાન તો હંમેશા રાગથી જુદું જ છે, અને એ વાતનો નિર્ણય કરીને તો આપણે આગળ વધવાનું છે, સમ્યક જ્ઞાન પ્રગટ કરવાનું છે. રાગથી જુદું પરિણમેલું સમ્યક જ્ઞાન અચિંત્ય તાકાત વાળું છે, પરમ શાંતિ વાળું છે. હૃદય કહે છે ભગવાન તું જાગ. આપણને સંબોધે છે, ભગવાન કહીને સંબોધે છે, ભગવાન તું જાગ. તારા જ્ઞાનની જાગૃત દશા કર. એના વગરના શુભ રાગથી તને કાંઈ લાભ થવાનો નથી. જ્યાં સમ્યક દર્શન નથી, જ્યાં આત્માનો આનંદ નથી, એવા અજ્ઞાન સહિત મહાવ્રત જીવોએ અનંતવાર ધારણ કર્યા અને પુણ્યને કારણે નવમી ગ્રેવિક સુધી ગયો. ત્યાં જઈને કેટલું સુખ પામ્યો? જરા પણ ન પામ્યું. રાગના ફળમાં સુખ ક્યાંથી હોય? રાગના ફળમાં સુખ ક્યાંથી મળે?
સુખ તો ચેતન વસ્તુમાં છે. ચેતન વસ્તુના શ્રદ્ધા જ્ઞાન વગર તેનું સુખ ક્યાંથી મળે? પોતાની ચૈતન્ય વસ્તુ છે, એના શ્રદ્ધા જ્ઞાન વિના સુખ મળે નહીં. ગુરુદેવ કહે છે કે બાપુ, ચૈતન્યનો અનુભવ રાગથી પાર છે. ચૈતન્યનો અનુભવ રાગથી પેલે પાર છે. ચૈતન્યનું સાચું સુખ એ રાગથી પાર છે. ચૈતન્યનો ધર્મ, સાચો ધર્મ, મોક્ષ માર્ગ એ રાગથી પાર છે. રાગમાં ન તો સુખ છે, ન તો અનુભૂતિ છે, ન તો ધર્મ છે, ન તો મોક્ષ માર્ગ છે. અજ્ઞાનીએ મહાવ્રત કર્યા, દાન પૂજા આદિ કર્યા, પણ તે તો વિકલ્પ છે. અને સાથે રહેલો ભાવ જે છે એ તો શુભ ભાવ છે, એટલે રાગ છે. તે કઈ ચેતનના સ્વભાવની જાત નથી. ચૈતન્યની જાતનો એ ભાવ નથી, એ ભિન્ન જાત છે. એટલે કે કોઈ ગુણને અનુસરીને નથી. તે સમયની એવી યોગ્યતા રૂપ છે, ક્ષણિક ઉપાદાન છે એવું. એટલે એ સ્વરૂપના કોઈ ગુણને અનુસરીને નથી, આત્માના કોઈ ગુણને અનુસરીને નથી. એટલે એ આત્માની જાતનો નથી, ભિન્ન જાત છે, એટલે કે ક જાત છે. હૃદય કહે છે કે જુઓ, સંતો સત્ય વસ્તુને જાહેર કરે છે કે હે ભાઈ, પુણ્યના રાગથી પાર એવા આત્માના જ્ઞાન વગર તે મહાવ્રત અને અનંત વાર પાળ્યા, લીધા અને પાળ્યા, છતાં સુખનો છાંટોય તને ન મળ્યો. કેમ કે રાગથી પાર જ્ઞાનને તે જરાય ન સેવ્યું. દુઃખના કારણરૂપ રાગને જ તે સેવ્યું, પણ સુખના કારણરૂપ જ્ઞાનને તે ન સેવ્યું. જ્ઞાન સ્વરૂપ આત્મા, જેમાં રાગની ક્રિયા જ નથી, તેને તે જાણ્યો નહીં, અને રાગના સેવનમાં હિત માનીને તું સંતોષાઈ ગયો. તેથી તારો અનંત કાળ સુખ વગર વીતી ગયો. પણ તેથી શું થયું? વર્તમાનમાં તું પાછો ફરી શકે છે, સ્વ તરફ વળી શકે છે. કહે છે કે તારો અનંતકાળ સુખ વગર વીતી ગયો, પણ હવે આવો અવસર પામીને, એટલે કે અત્યારે મનુષ્ય ભાવ મળ્યો છે, જૈન દર્શન મળ્યું છે, તો તું ચેત તારા આત્મામાં વળીને આત્માનું જ્ઞાન કર, સમ્યક જ્ઞાન પ્રગટ કર, અને એવા જ્ઞાનથી તને અપૂર્વ સુખનો અનુભવ થશે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.